આજે અમારી જોણંદ પ્રાથમિક શાળાની અંદર લાઈફ સ્કિલ આધારિત બાળ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। એમાં મારી શાળાના વિદ્યાર્થીઓ આજે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરશે, જેમ કે ફ્યુઝ બાંધવો, પછી ખીલી લગાવવી, સાયકલના જે ટાયરની અંદર આપણે હવા પૂરવી, એમાં પંચર કરવું, પંચર કેવી રીતે બનાવવા એ પણ શીખશે। ત્યાર પછી ઇસ્ત્રી કઈ રીતે કરાય છે કપડાના એ પણ શીખશે। ત્યાર પછી કોમ્પ્યુટરના જે હાર્ડવેરના જે ભાગો રહ્યા એ હાર્ડવેરના ભાગોની ઓળખ કરશે, વનસ્પતિની ઓળખ કરશે, મહેંદી કઈ રીતે કાપવી એ શીખશે। ત્યાર પછી અલગ અલગ પાનાનો ઉપયોગ કરી અને કેવી રીતે સ્ક્રૂ ફિટ કરાય છે, કેવી રીતે કામ કરાય છે એ પણ આજે બાળકો સામે નિદર્શન કરવામાં આવશે। અને બાળકો આજે સરસ મજાના જે લાઈફ સ્કિલ આધારિત જે પ્રયોગો છે એ જે વ્યવહારમાં ઉપયોગી છે એ આજે શીખશે। તો આપણે જોઈશું કે અહીં વિદ્યાર્થીઓ સુંદર મજાની અલગ અલગ વસ્તુઓ લઈને આવ્યા છે। સ્ટેપલરની અંદર પીનો કઈ રીતે ભરાવી, ફાઇલિંગ કઈ રીતે કરવું એ પણ એ વિદ્યાર્થીઓ શીખશે। આજે આ વિદ્યાર્થીઓ સુંદર મજાની એક્ટિવિટી આજે અહીં કરવાના છે એ આપણે જોઈશું। એમાં સૌથી પહેલાં હું આ વિદ્યાર્થીઓને ફ્યુઝ બાંધતા શીખવાડીશ, તો જોઈ લો। જુઓ, આ જે છે એ ફ્યુઝ છે। હવે ફ્યુઝનું કાર્ય શું છે પહેલાં એ તમને ખબર હોવી જોઈએ। તો ફ્યુઝનું કાર્ય એવું છે કે આપણે જે ઘરમાં જે વિદ્યુત પ્રવાહ હોય છે એ વિદ્યુત પ્રવાહ ઘણી વખત વધી જતો હોય છે, અને એ વધી જવાના કારણે ઘરની અંદર જે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી એમાં પ્રવાહ વધવાના કારણે ઘણીવાર એ ઉડી જવાનો ભય રહે છે। તો એવું ના થાય એના માટે આ ફ્યુઝ જે છે એ ફ્યુઝ લગાવવામાં આવે છે। ફ્યુઝનું કાર્ય શું છે? તો ફ્યુઝની અંદર એક પાતળો તાર હોય છે। એ પાતળો તાર આ જે વચ્ચેનો જે ભાગ રહ્યો એ વચ્ચેના ભાગમાં અહીંયા આ રીતે બાંધેલો હોય છે। એ જે તાર હોય છે એ તાર એકદમ પાતળો હોય છે। એ ફ્યુઝનો તાર તૂટી જાય એટલે ઘરની અંદર વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય, અને વિદ્યુત પ્રવાહ બંધ થવાના કારણે જે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી જે છે એને વધારે પડતું નુકસાન થતું નથી, બરાબર? એટલે આનું એક બહુ મહત્ત્વનું કાર્ય છે, અને એ ફ્યુઝ બાંધતા આવડવું જોઈએ। તો જેની અંદર હું તમને બતાવીશ કે આ તારનો જે ટુકડો છે એ આ માપ પ્રમાણે અહીંયા 2 સ્ક્રૂ લગાવેલા છે, જુઓ, બરાબર? એ સ્ક્રૂના આંટી પાડી દઈશું। અને આ રીતે અહીંયા સામેની બાજુ પણ જે સ્ક્રૂ છે એ સ્ક્રૂની અંદર આપણે જો આની અંદર તમે આ રીતે આ તાર જે છે એ તાર આ બંને સ્ક્રૂની વચ્ચે આપણે લગાવી દેવાનો હોય છે, બરાબર? આ રીતે આપણે આ તાર બાંધવાનો હોય છે, અને બાંધ્યા પછી આની અંદર આપણે આ ફિટ કરી દેવાનું હોય છે, એટલે વિદ્યુત પ્રવાહ પાછો શરૂ થઈ જશે। ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બરાબર? આ ટેસ્ટર છે। ટેસ્ટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો ઘરની અંદર જે આપણે પ્લગ લગાવેલું હોય એમાં વિદ્યુત પ્રવાહ ચાલુ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે લાઇટ ચાલુ કરી અને પછી અડાડીએ તો અહીંયા લાઇટ બતાવશે। વિદ્યુત પ્રવાહ અંદર જો ચાલુ હશે તો અહીંયા શું બતાવશે? લાઇટ। આ રીતે આપણે ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ
છીએ. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બરાબર. હવે આપણે બીજી એક સરસ મજાની પ્રવૃત્તિ છે, ટાયરના પંચર પડી ગયું હોય, બરાબર, તો એ પંચર કરવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે અને કેવી રીતે ટાયર ખોલવામાં આવે છે એ આપણા વિદ્યાર્થી દ્વારા આપણે નિદર્શન જોઈશું. બરાબર. એ પણ બહુ ઉપયોગી વસ્તુ છે. જુઓ, હવે અમારી શાળાના વિદ્યાર્થીઓ અહીં ટાયર પંચર કેવી રીતે બનાવાય છે એ અહીં બતાવશે. શરૂ કરો. આપણે જોઈશું. જો આ રીતે ટ્યુબ બહાર કાઢી અને ત્યાર પછી આ વિદ્યાર્થીઓ શું કરે છે આપણે જોવાનું જ છે. હવે આ વિદ્યાર્થીઓ સૌથી પહેલાં જે ટ્યુબ છે એની અંદર પંપ દ્વારા હવા પૂરશે. સરસ. હવે આ જે કોકોની અંદર જે પાણી ભરેલું છે એની અંદર આ ટ્યુબ મૂકી, જે હવા ભરેલી ટ્યુબ છે એ મૂકી અને ચેક કરે છે કે પંચર કઈ જગ્યાએ છે. તો પંચર છે કે નહીં એ આપણે કઈ રીતના ખબર પડશે? તો જ્યારે આપણે ટ્યુબ જે છે એને પાણીમાં ડબોડીશું એટલે પરપોટા થશે.
હવે આ વિદ્યાર્થીઓ આ જે ટ્યુબ જે છે એ ટ્યુબનો એમને ખબર પડી ગઈ છે કે ભાઈ આ જગ્યાએથી હવા નીકળે છે, તો ત્યાં એ સાધન વડે બરાબર ત્યાં ઘસી, હા ધીમે ધીમે બસ બરાબર, અને પછી એ પંચર બનાવશે. બસ બસ. હવે એનું સોલ્યુશન લગાવશે. સરસ સરસ, વેરી ગુડ. બસ હા સરસ. જોઈ લેજો ભાઈ વિદ્યાર્થીઓ, આ પંચર કઈ રીતે થતું હોય છે, પંચર કઈ રીતે બનાવાય. હવે આ જે ટીકડી કાઢશે અને એ ટીકડી ત્યાં લગાવી દેશે. સરસ, વેરી ગુડ. હા હવા પૂરતો. ખૂબ જ સુંદર કામગીરી અહીં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. હવે એ ટ્યુબ જે છે એ ટ્યુબના ફરીથી ટાયરમાં એ લોકો મૂકી અને ત્યાર પછી હવા પૂરી દેશે, એટલે આ પંચર સાયકલની જે ટાયરની અંદર જે પડ્યું હતું એ ઓકે થઈ જશે. સરસ, વેરી ગુડ. હવે આ વિદ્યાર્થીઓ પંચર ઓકે થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે ફરીથી આ ટ્યુબની અંદર હવા પૂરી અને ફરીથી આ વિદ્યાર્થીઓ તપાસ કરી રહ્યા છે કે ભાઈ પંચર યોગ્ય રીતે બન્યું છે કે નહીં બન્યું. હવા નહીં કાઢતી ને ભાઈ. સરસ, ખૂબ સુંદર કાર્ય. હવા કાઢી નાખો અને એના ટાયરમાં ફિટ કરી દો ભાઈ, અને પછી હવા પૂરી દો. ખૂબ સુંદર ભાઈ, જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. જો વિદ્યાર્થીઓ, આપણે સુંદર મજાની બે પ્રવૃત્તિઓ જોઈ. એક ફ્યુઝ બાંધો અને બીજું કે સાયકલના ટાયરની અંદર પંચર પડ્યું હોય તો પંચર કઈ રીતે બનાવાય છે એ આપણે જોયું. હવે ત્રીજું આપણા લાઈફ સ્કિલમાં જે બહુ ઉપયોગી છે રસોડાની અંદર, એ હું તમને બતાવીશ. તો કુકર કઈ રીતે બંધ કરાય છે, બરાબર. આપણે કુકરની અંદર ભાત મૂકીએ છીએ ને, દાળ મૂકીએ છીએ, પણ એ કુકર બંધ વ્યવસ્થિત કરતાં આપણને આવડતું હોવું જોઈએ. તો કુકરમાં સૌથી અગત્યની બે વસ્તુ છે, કંઈક એની રિંગ અને એની સીટી, બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, તો આ કુકરની અંદર આપણે આ રિંગ લગાવી દઈએ. રિંગ લગાવ્યા પછી જો આ જે સીટી લગાવવાની જગ્યા છે ત્યાંથી આપણે આને ફૂંક મારીશું અને અહીંયા હવા બહાર નીકળે છે નહીં જોઈશું. આ હવા બહાર નીકળવી જોઈએ, સમજાય છે. ત્યાર પછી આપણે આ જે સીટી છે એને આપણે આ રીતે અહીંથી લગાવી દઈશું. લગાવ્યા પછી આ કુકર કઈ રીતે ફિટ થાય છે તો જોઈ લઈએ આપણે. જો આમાં નિશાન હોય છે અને અહીંયા પણ એરો છે, તો આને આ રીતે મૂકી અને ખાલી આમ ફેરવીશું એટલે આ કુકર ફિટ થઈ ગયું. અને ત્યાર પછી આપણે એને ગેસ ઉપર કે ચૂલા ઉપર મૂકી અને પછી એને આપણે ગરમ થવા દઈએ. એટલે જ્યારે અંદર યોગ્ય પ્રકારનું દબાણ ઉત્પન્ન થશે, બરાબર, એટલે પછી આ સીટી ઊંચી થશે, આમાંથી પ્રેશરથી હવા બહાર નીકળશે, બરાબર. ખ્યાલ આવે ને? ચલો હવે એક વિદ્યાર્થીની આવી જશે કે આ કુકર કઈ રીતે ફિટ થાય છે એ બતાવશે આપણે. રાજલ છે એ રાજલ આપણને બતાવશે કે આ કુકર કઈ રીતે ફિટ થાય છે. રાજલ ખૂબ સરસ ભાઈ, જોરદાર તાળીઓ થઈ ગયા.
સાહેબ અટકાવો છો. જુઓ, આજે અમારી જોડણ પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ શ્રી પણ મહેશભાઈ અહીં લાઈફ સ્કિલ જે આધારિત જે બાળ મેળો છે એમાં અહીં એમણે હાજરી આપી છે. તો અહીં હું એક પ્રવૃત્તિ બતાવીશ અને પ્રવૃત્તિ બાળકો જોયા પછી બાળકો જ્યારે જોઈ રહેશે ત્યાર પછી એ જાતે પણ કઈ રીતે કામ થાય છે એ શીખશે. તો સૌથી પહેલાં આપણે એક કામ કરીએ કે કોઈ પણ કાગળ જે છે એ કાગળને આપણે પંચ વડે કઈ રીતે કાણા પડાય છે. તો આ જે A4 સાઇઝનો કાગળ રહ્યો એના આ રીતે બરાબર સેન્ટરમાં આ રીતે ગોઠવી અને પંચ વડે આપણે આ રીતે સેન્ટરમાં રાખી અને ત્યાર પછી આપણે આ રીતે દબાવીએ તો આનો હોલ પડી જશે. અને હોલ પડ્યા પછી આ જે ફાઇલ જે છે એ ફાઇલની અંદર આપણે આ ફાઇલિંગ કરીશું. તો એની અંદર આ રીતે લગાવી અને ત્યાર પછી આનું જે લોક હોય છે એ આપણે આ રીતે બંધ કરી અને આ ફાઇલ વાંચી અને આપણે કરીએ છીએ. બરાબર, આ રીતે આ કાગળનું ફાઇલિંગ થાય છે. અહીં એક વિદ્યાર્થીની જે છે એ વિદ્યાર્થીની આપણને આ કાગળની અંદર કઈ રીતે પંચ વડે કાણા પડાય છે એ આપણને બતાવશે. સરસ. જો આ રીતે આ પંચ વડે આપણે હોલ પડે છે. ચલો એક બીજી વિદ્યાર્થીની આવી જશે. આવી જા. સરસ. આવી જાય. બરોબર, કરો. ખૂબ સરસ, વેરી ગુડ, જોરદાર તાળી. બીજું હવે જુઓ, આ સ્ટેપલર જે છે એ સ્ટેપલરની અંદર આપણે પીનો કઈ રીતે લગાવાય છે. તો અહીં જુઓ, આ સ્ટેપલર છે. હવે એની અંદર આ સ્પ્રિંગ લગાવેલી હોય છે. અહીંયા આપણે સ્ટેપલરની પીનો લગાવવાની હોય છે. તો આ રીતે સ્ટેપલરની પિન લઈ એના આ રીતે આપણે મૂકી અને પછી આ રીતે સરખી કરી દેવાની અને આ રીતે આમ કરી અને આપણે કોઈ પણ કાગળ જે છે એના આપણે આ રીતે સ્ટેપલરથી આ પિન ફિટ કરવાનું થાય તો આ રીતે કરી શકીએ. હવે હું પિન બહાર કાઢી દઉં છું. અને આ વિદ્યાર્થીની હવે આ પિન લગાવશે. ખૂબ સરસ. ઓકે સાહેબ, આ સ્કૂલનો અમારો બાળકો જોયો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે અમારે ધોરણ 8ની વિદ્યાર્થીની માહિન આ લાઈફ સ્કિલ આધારિત બાળ મેળાની અંદર હથોડી વડે ખીલી દિવાલની અંદર કેવી રીતે લગાવાય છે એ અહીં બતાવશે.
બસ 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 રાવ દે એમને. ખૂબ સરસ, વેરી ગુડ ભાઈ, જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. વિદ્યાર્થી મિત્રો, આ લાઈફ સ્કિલ આધારિત 12 મહિનાની અંદર મારી ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ અંજલિ અને અનહા અહીં આપણને જ્વલન બિંદુ અને એનો જે કાગળના કપ વડે જે પ્રયોગ કરવામાં આવે છે એ પ્રયોગનું અહીં નિદર્શન બતાવશે. તો આપણે જોઈશું કે જ્વલન બિંદુ શું છે, બરાબર, અને એ કેટલું અગત્યનું છે, કેટલું મહત્ત્વનું છે. કોઈ પણ પદાર્થ જે છે, જ્વલન બિંદુની વાત કરીએ તો જે પદાર્થ જે નીચામાં નીચા તાપમાને સળગે છે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. તો અહીં કાગળના જે કપ રહ્યા એ કાગળના કપમાં જ્વલન બિંદુ કઈ રીતે આપણે સમજી શકીએ એ માટે અહીં એક સુંદર મજાની પ્રવૃત્તિ બતાવશે અંજલિ અને અનહા. જો સૌથી પહેલાં અનહાએ ચીપિયા વડે જે કપ છે એને પકડ્યો છે. હવે અંજલિ એ કપને અહીં સળગાવે છે. નાખી દે બેટા, નાખી દે, નાખી દે. જુઓ, આપ જોઈ રહ્યા છો કે અહીં આ કાગળનો જે કપ છે એ જ્યારે અંજલિએ સળગાવ્યો ત્યારે આખો કપ સળગી જાય છે. બસ હવે બેટા ત્યાં નાખી દે, ધીમે ધીમે ખાઈ નાખી દે. ઓકે, બરાબર. હવે જો એ શું કરે છે, આ કાગળના કપની અંદર પાણી રેડી અને પછી આના એક કપ પકડશે અને ફરીથી અંજલિ આ પ્રગટાવશે. અહીંયા જુઓ, અહીં જ્યારે અંજલિએ આ પાણી ભરેલા કપને સળગાવ્યો તો જે નીચેનો જે ભાગ જે છે કે જ્યાં સુધી પાણી પહોંચ્યું નહીં એ એટલો જ ભાગ જે છે એ ભાગ સળગી જાય છે, જ્યારે ઉપરનો જે ભાગ છે એ સળગતો નથી. એનો મતલબ એ કે પાણી જે છે એ પાણી આ કાગળને સળગવા માટે જે જ્વલન બિંદુ જોઈએ ત્યાં સુધી એને પહોંચવા દેતું નથી. એટલા માટે આ પાણી ભરેલો જે કાગળનો જે કપ છે એ સળગતો નથી. આમાં આપણે વધારે આને ગરમ કરીએ તો આની અંદર આપણે સરસ મજાની મીઠી ચા પણ બનાવી શકીએ છીએ. લાઈફ સ્કિલ આધારિત આ 12 મેળો એની અંદર જે આ વિદ્યાર્થીઓએ ટાયરને પંચર કેવી રીતે બનાવાય છે એ શીખ્યા પછી અહીં જુઓ, આપ જોઈ રહ્યા છો ઘણા વિદ્યાર્થીઓ અહીં એ કેવી રીતે કાર્ય થાય છે એ જોઈ રહ્યા છે, નિહાળી રહ્યા છે અને સુંદર મજાની અહીં આ વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરી રહ્યા છે. ખૂબ સરસ લાઈફ સ્કિલ આધારિત આ જે 12 મેળો છે એમાંથી સરસ મજાની એક્ટિવિટી આજે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ખૂબ સરસ, વેરી ગુડ વિદ્યાર્થીઓ, બહુ સરસ. ઓકે, જુઓ, આપણે આજે લાઈફ સ્કિલ આધારિત જે 12 મેળો જે છે એમાં એક ટોપિક આપણને આપવામાં આવ્યો છે કે કોમ્પ્યુટરના ભાગો. બરાબર, કોમ્પ્યુટર જે છે એમાં સૌથી મહત્ત્વનું જે આપણે કહીએ તો અહીં જુઓ, કોમ્પ્યુટરના ભાગોની અંદર એક CPU હોય છે, બરાબર, ત્યાર પછી એક મોનિટર હોય, ત્યાર પછી માઉસ, બરાબર, અને આ કીબોર્ડ છે. આની અંદર આપણે અહીં તમે જોઈ શકો છો કે આ કોમ્પ્યુટર સાથે પ્રિન્ટર પણ જોડાયેલું છે. તો પ્રિન્ટરની અંદર આપણે સરસ મજાનો જે પ્રોજેક્ટ અથવા તો કોઈ ચાર્ટ અથવા તો કોઈ ફોટો અથવા તો કોઈ લખાણ હોય, બરાબર, એ લખાણ આપણે જે તૈયાર કર્યું હોય અને એની આપણને હાર્ડ કોપીની જરૂર જ્યારે પડે
ત્યારે આ પ્રિન્ટરના માધ્યમથી આપણે સુંદર મજાની કોપી બહાર કાઢી શકીએ છીએ. બરાબર. આપણા શાળાની અંદર જે શાળાનું જે સમયપત્રક છે, પરીક્ષાનું ટાઈમ ટેબલ છે, તમે કોઈ સારી પ્રવૃત્તિ કરી હોય, કોઈ પ્રોજેક્ટ કર્યો હોય, બરાબર, અથવા તમે કોઈ સારામાં સારી સ્પીચ તૈયાર કરી હોય, કોઈ લખાણ સારું લખ્યું હોય, તો એનું પણ આ પ્રિન્ટરના માધ્યમથી આપણે સુંદર મજાની કોપી લઈ શકીએ છીએ. બરાબર. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આ હતા બધા કોમ્પ્યુટરના હાર્ડવેર કહેવાય. શું કહેવાય? હાર્ડવેર. હાર્ડવેર એટલે એવી વસ્તુ કે જેને આપણે સ્પર્શ કરી શકીએ. બરાબર. અને સોફ્ટવેર એટલે એની અંદર જે ઓએસ આવે છે, એના ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર. તો એ ઓએસ એ સોફ્ટવેર કહેવાય છે. ખ્યાલ આવ્યો? ઓકે. જો અહીં ધ્યાન, આ જે છે એ મહેંદી કાપવાની કાતર. બરાબર. તો એના જે કાતર તો તમે જોઈ લઈએ છે, અલગ અલગ કાતર હોય છે. જોયું છે ને? જેમ કે આપણા ઘરે કોઈ પણ નાની નાની વસ્તુ હોય એને કાપવા માટેની કાતર અલગ હોય. બરાબર. પછી જે કહેવાય કે દરજી જે કાતર રાખે છે એ કાતર પણ અલગ હોય છે. બરાબર. એવી રીતે જે નાઈ વાપરતા હોય છે, બરાબર, એ પણ કાતર અલગ હોય છે. એવી રીતે આ જે મહેંદી કટિંગની જે કાતર રહી એમાં જે પાંખિયા જે છે એ જુઓ કેટલા લાંબા છે. બરાબર. અને આને કઈ રીતે કપાય છે? તો ધારો કે આ મહેંદી જે છે તો મહેંદીને આ રીતે અંતર રાખી એને જુઓ આ રીતે લાગુ ના જોઈએ. જુઓ ખબર પડી? ખ્યાલ આવ્યો? બરોબર. આટલું અંતર રાખવાનું. બરોબર. ચલો બીજા કોઈ? દૂરથી આવો. બસ દૂરથી પકડીને જાઓ. વેરી ગુડ. ઓકે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બરોબર. એ રીતે આ રીતે જો આ રીતે આ કટિંગ શાંતિ રાખ સાહેબ. અંજલિ કાપી. બસ બસ. ઓકે ઓકે. ખ્યાલ આવ્યો? બરોબર. હવે અંજલિબેન આપણને બતાવશે કે કઈ રીતે કપાય છે મહેંદી. સરસ. વેરી ગુડ. સ્ટાર્ટ. જો અમારી શાળાના આચાર્ય સાહેબ શ્રી કઈ રીતે મહેંદી કપાય છે એનું ડેમોન્સ્ટ્રેશન આપે છે. ખૂબ સરસ સાહેબ. સુંદર મજાની એક્ટિવિટી તમે અહીં કરી રહ્યા છો. જુઓ જો આ રીતે મહેંદી આ રીતે કટિંગ થાય. ઓકે. થેન્ક યુ સર. મારી ઝુલણમ પ્રાથમિક શાળાના ધોરણ 3ના બાળકોએ સરસ મજાની તિરંગાલક્ષી દેશભક્તિવાળી પ્રવૃત્તિ કરી છે. ત્રણેય બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને આવી પ્રવૃત્તિ કરતા રહો અને આગળ વધતા રહો. થેન્ક યુ સર.